અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના મજદૂર ગામમાં મોડી રાત્રે એક લોહિયાળ રમત રમાઈ હતી. ડુંગર મોતી ચાલ પાસે એક યુવાનની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. મહેન્દ્ર સોલંકી નામના યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા પછી હત્યારાઓ ભાગી ગયા. ઝોન 6 એલસીબીની ટીમ વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને કેસ નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી હતી. મુક્ત કરાયેલા યુવકને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એલસીબીના પીએસઆઈ મનીષ બ્રહ્મભટ્ટે આરોપીઓની કડક પૂછપરછ કરી હત્યાના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યાના વિવાદના કારણે થઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે લઈ ગઈ એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ 3 રસ્તા પાસે કિશન ઉર્ફે મહેન્દ્ર ભાવેશભાઈ સોલંકી નામના 20 વર્ષના યુવકનું ચાકુ લાગવાથી હત્યા થઈ છે. એમાં પ્રાથમિક દ્રષ્ટિએ લગ્ન પ્રસંગે નાચવા બાબતે ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તારણમાં નીકળે છે. આરોપી કોણ હતા? આરોપીના પૂરા નામ હજી આવેલા નથી અને લાશને પીએમ માટે ખસેડેલી છે. ફરિયાદની તજવીજ ચાલુ છે, ત્યાર પછી છે એ કહી શકાશે. આ લગ્ન પ્રસંગ ક્યાં હતો અને ક્યાં માથાકૂટ થઈ હતી? છીપા કબ્રસ્તાનની બાજુમાં એક પ્લોટમાં છે એ લગ્ન પ્રસંગ હતો. અને મર્ડર અહીંયા કરવામાં આવ્યું આ જગ્યા પર? આ બંને જગ્યા છે એકબીજાની નજીક જ છે. કેટલા સમય ટાઈમ શું હતો? 11 થી 11:30 સુધીનો સમય હતો. આરોપી કેટલા છે? એ હજી પ્રાથમિક તપાસ ચાલુ છે.